જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ। જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે। 11 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। નમસ્કાર। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓનું જે જાહેરનામું ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તે મુજબ જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ, સિક્કા નગરપાલિકાના 1 થી 7 વોર્ડ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે। આ માટેના જે મતદાન મથકો છે તો એની વિગતોમાં મહાનગરપાલિકામાં કુલ 414 મતદાન મથકો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 712 મતદાન મથકો છે અને સિક્કા નગરપાલિકામાં 22 મતદાન મથકો ઉપર 26મી એપ્રિલ 2026ના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલમાં જે આરઓ જે છે કોર્પોરેશન વિસ્તાર માટેના કુલ 4 મહાનગરપાલિકાના આરઓની નિયુક્તિ થઈ ગયેલી છે અને એમના દ્વારા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે। જિલ્લા પંચાયત માટે કુલ 6 આરઓની નિમણૂક થયેલી છે અને તાલુકા પંચાયત માટે 12 આરઓની નિમણૂક થયેલી છે। સિક્કા નગરપાલિકા માટે 1 ચૂંટણી અધિકારીની નિમણૂક થઈ ગયેલી છે। મતદારોની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં 4,42,829, સિક્કા નગરપાલિકામાં 19,409 અને જિલ્લા તાલુકા પંચાયતમાં સમગ્ર જિલ્લામાં 5,26,569 મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે। હાલમાં મતદાન મથકોને ફાઇનલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવેલી છે। આજરોજ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી અને આ યાદીને ફાઇનલ કરી દેવામાં આવશે। ચૂંટણીને લગતા જે કંઈ નોડલ અધિકારીઓ છે એની પણ નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આ પ્રક્રિયા માટે જે જાહેરનામાઓ જરૂરી છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી અટકાયતી પગલાઓ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્કમાં રહી અને લેવામાં આવી રહેલા છે। હાલમાં જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર આગામી ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે અને તમામ મતદાન મથકો પર 1 પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસર અને 1 મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળાની નિમણૂક કરવામાં આવનાર છે અને 18 તારીખ સુધીમાં તમામ દરેક ચૂંટણીના જે પોલિંગ સ્ટાફ છે એને તાલીમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। મતદારોને આપણે 2 રીતે મદદ કરવાના છીએ। આપણે એ લોકોને તાલીમ માટેના જે ઈવીએમ છે એ તમામ ચૂંટણી અધિકારીઓને આપી દીધા છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તમામ ગામોમાં આનું નિદર્શન કરવામાં આવશે। એ જ રીતે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડમાં પણ કઈ રીતે મતદાન કરવું એ અંગેનું નિદર્શન આપવામાં આવશે। કારણ કે જ્યારે કોર્પોરેશન અને નગરપાલિકામાં દરેક મતદારને વોર્ડ દીઠ 4 મત આપી અને પછી એને રજિસ્ટર્ડ બટન દબાવવાનું હોય છે, એટલે આ અંગેના નિદર્શન સંબંધિત આરઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે જેથી કરીને એ લોકો મતદાનના દિવસે સરળતાથી મતદાન કરી શકે। મતદાન મથકોની બહોળી પ્રસિદ્ધિ માટે આપણે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપી દીધેલી છે જેથી કરીને દરેક મતદાનને અગાઉથી જ તે સામાન્ય રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તો ગામની સ્કૂલમાં જ મતદાન મથકો હોય છે એટલે વધારે તકલીફ નથી હોતી, પણ કોર્પોરેશન વિસ્તારમાં વધુમાં વધુ મતદારોને એમના મતદાન મથક માટેની પ્રસિદ્ધિ કરવામાં આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે।